24 વર્ષના યુવાન પાસેથી અફીણનો રસ મળી આવવાની ઘટનાના કારણે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। કડોદરામાં ભવાની કિરાણા સ્ટોર ચલાવતો પિન્ટુ લુહાર મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને ધોરણ 12ની પરીક્ષા આપીને અન્ય પરીક્ષાની તૈયારી કરતો હતો। સાથે જ તે ભવાની કિરાણા સ્ટોર પણ ચલાવતો હતો। જો કે આર્થિક સંકળામણની લહાઈમાં પિન્ટુ અફીણનો રસ વેચવાના રવાડે ચડ્યો હતો। આ અંગેની જાણ સુરત ગ્રામ્ય એસઓજીને થતા ટીમ દુકાને પહોંચી હતી અને તપાસ આદરતા કુલ 5.83 કિલો અફીણના રસનો જથ્થો મળી આવ્યો હતો। આમ પોલીસે કુલ 26 લાખથી વધુના મુદ્દામાલ સાથે પિન્ટુ લુહારની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી। તો બીજી તરફ પકડાયેલ શખ્સને અફીણનો રસ પૂરો પાડનાર બુધારામ બિશ્નોઈને એસઓજીએ વોન્ટેડ જાહેર કરીને તપાસ હાથ ધરી છે। સુરત જિલ્લા પોલીસ દ્વારા આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સનું કેમ્પેન ચલાવવામાં આવી રહેલ છે। આ કેમ્પ અંતર્ગત એસઓજી દ્વારા સુરત ગ્રામ્ય જિલ્લામાં ડ્રગ્સની નાબૂદી માટે મુહિમ ચલાવી ઘણા સંખ્યામાં કેસો કરવામાં આવી રહેલ છે। જે અંતર્ગત ગઈકાલે સુરત જિલ્લા એસઓજીને માહિતી મળેલ કે કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં હળપતિવાસમાં એક કરિયાણાની દુકાનમાં અફીણનું વેચાણ ચાલી રહેલ છે। જે ગેરકાયદેસર વેચાણ બાબતે એસઓજી ટીમ દ્વારા સદર જગ્યાએ રેડ કરવામાં આવેલ અને રેડમાં અફીણનો જથ્થો 5 કિલોગ્રામ જેની કિંમત આશરે ₹25,41,000ની અને મોબાઈલ નંગ 2 જેની કિંમત ₹75,000 એમ કુલ મુદ્દામાલ 26,16,500નો મુદ્દામાલ મળી આવેલ। પ્રાથમિક પૂછપરછમાં આરોપી પિન્ટુ સન ઓફ કેસરીમલ લુહાર ઉંમર આશરે 24નો મળી આવેલ। જેની પૂછપરછ કરતા સદર આરોપી આ કામે વોન્ટેડ આરોપી બુધારામ દેવારામજી બિશ્નોઈ હાલ રહેવાસી સાંઈ દર્શન સોસાયટી વરેલી નાઓ પાસેથી છેલ્લા 1 વર્ષથી આ મુદ્દામાલ મેળવતો હોવાની બાતમી મળી આવેલ છે। આ ગુનામાં વોન્ટેડ આરોપી બાબતે વધુ તપાસ ચાલુ છે। સાહેબ, આરોપી જે પકડાયો છે તે આરોપી અત્યારે શું કરે છે અને આ દુકાન ક્યાં આવેલી છે? આ દુકાન ભવાની કિરાણા સ્ટોર નામની દુકાન છે, જે કડોદરા જીઆઈડીસી પોસ્ટે વિસ્તારમાં નવા હળપતિવાસમાં આવેલી છે। સરકારી આવાસ છે? આ સરકારી આવાસમાં છે। અને જે આરોપી પકડાયો છે તે શું કરે છે? આ પકડાયેલો આરોપી હાલમાં ધોરણ 12 પાસ થઈ અને કોઈ પરીક્ષાની તૈયારી માટેની તૈયારી કરતો હોવાનું જાણવા મળેલ છે। સાહેબ, અગાઉ કોઈ ગુનામાં આરોપી પકડાયેલો છે? હાલ સુધીની તપાસ દરમિયાન આ બંને આરોપી પૈકીના કોઈ પણ આરોપી વિરુદ્ધ કોઈ ગુનો પહેલા જણાયેલ નથી।